હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીની જેટલી પણ આપણે થિયરીઓ જોઈ એમાં આપણે પરમાણુની રચના કઈ રીતે હોય છે અને એ કઈ રીતે આખું મોડલ તૈયાર થાય છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો, જેમાં આપણે ડાલ્ટનના પરમાણુવાદથી લઈને બોહરના અધિતર્ક સુધીનો આપણે અભ્યાસ કર્યો. આજના વિડિયો લેક્ચરમાં હવે પછીના જેટલા પણ ટોપિક આવશે એમાં હવે આપણે પરમાણુની રચના વિશે ડિસ્કશન નથી કરવાનું, પણ એ સિવાયના જે ટોપિક છે જેમ કે બંધન ઉર્જા શું થાય, આયનીકરણ ઉર્જા એટલે શું થાય, ઉત્તેજિત ઉર્જા એટલે શું થાય, કોઈ એક કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ત્યારે એના માટે આપણે કેટલી ઉર્જા આપવી પડે, ક્યારે એ વિકિરણ ઉત્સર્જિત કરે, ક્યારે એનું શોષણ કરે અથવા તો આપણે ક્યારે એને ઉર્જા દેવી પડે, તો આ બધા ટોપિક ઉપર જે છે એ ડિસ્કશન કરશું. આ બધા ટોપિક JEE અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એટલા માટે જે આ ચેપ્ટર છે એમાં જે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે એ સૌથી વધારે પૂછાય છે. મતલબ કે એમાં તમારે વિચારવું પડે કે જો આમ નહીં ને આમ હોય તો શું કરવું, બરાબર છે. તો આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાના છે એમની અંદર જે છે એ સૌપ્રથમ ઉર્જા સ્તર વિશે આપણે અભ્યાસ કરશું, ત્યારબાદ આયનીકરણ ઉર્જા અને જે ત્યારબાદ ઉત્તેજિત ઉર્જા જે છે એમાં બધા વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે આજના વિડિયો લેક્ચરમાં સમજવાના છીએ. તો ચલો વિદ્યાર્થીઓ મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે બોહરના મોડલની પરમાણુ મોડલની જે સફળતા અને મર્યાદાઓ જે છે એના વિશે આપણે ડિસ્કશન કરી, બરાબર. તો એના જે મર્યાદાઓ અને જે સફળતા છે એના ભાગરૂપે આપણને જે બોહરનો જે અંતિમ પરમાણુ મોડલ જે છે એ જે પ્રાપ્ત થાય છે એ પરમાણુની રચનામાં જે થિયોરેટિકલ એટલે કે જે આપણે પરમાણુની રચના વિશે જે કાંઈ ડિસ્કશન અત્યાર સુધી કરતા હતા એનો લાસ્ટ ટોપિક છે, બરાબર. હવેના પછીના જેટલા પણ ટોપિક છે એ રચના રિલેટેડ આવશે, બરાબર. હવે એ રચના કઈ રીતે હશે એના ઉપર જે છે એ ચર્ચા નહીં થાય, પરંતુ જે રચના આપણને મળેલી છે એના સંદર્ભમાં આપણે જે છે એ વાતચીત કરવાની છે. ઓકે, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ઉર્જા સ્તર વિશે અને આયનીકરણ ઉર્જા તેમજ ઉત્તેજિત ઉર્જા વિશે વાત કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે ઉર્જા સ્તર વિશે જે છે એ સમજીએ. તો આપણને ખબર છે કે કોઈ પણ પરમાણુ જે છે એનો જે મધ્ય ભાગ છે એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, અને ન્યુક્લિયસની આજુબાજુ જે ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ ઉર્જા સ્તરમાં જે છે એ શું કરતો હશે, ભ્રમણ કરતો હશે. અને આ જે કક્ષા જે છે, બરાબર, જે ઉર્જા સ્તર જે છે એ જે છે એને આપણે સ્થાયી કક્ષાઓ કહીએ છીએ. શું કામ સ્થાયી કક્ષાઓ કહીએ છીએ? કારણ કે એમાં જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતો હશે ત્યારે એ વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં, બરાબર. તો અત્યાર સુધી જે કાંઈ આપણે થિયરીઓ જોઈ એના અનુસંધાનમાં આપણને ખબર છે કે જે સ્થાયી કક્ષાઓમાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે ત્યારે એ ઉત્સર્જન કરશે નહીં. ઉત્સર્જન ક્યારે કરશે? કે જ્યારે એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે જશે, બરાબર. એટલે કે સંક્રાંતિ જ્યારે કરે ત્યારે એ સંક્રાંતિ દરમિયાન શું થશે, ઉર્જા જે છે એ શું થાય, મુક્ત થાય. અને એ ઉર્જા જે છે એ ફોટોનના મારફતે, બરાબર, ફોટોન દ્વારા જે છે એ વિકિરણ સ્વરૂપે શું થશે, મુક્ત થશે, બરાબર. તો અહીંયા સુધી જે છે એ આપણને ખ્યાલ છે. ઓકે, હવે આ જે અલગ અલગ કક્ષાઓ જે છે એની ખુદની પોતાની એક શું છે, ઉર્જાનું મૂલ્ય ધરાવે છે. હવે ફોર એક્ઝામ્પલ તમે વિચારો કે માની લ્યો કે આપણે કોઈ ગાય જે છે અથવા તો કોઈ પ્રાણી છે એને આપણે કોઈ જગ્યાથી બાંધીએ છીએ, બરાબર. તો માની લ્યો કે આપણે આ ઇલેક્ટ્રોનને જે છે એ બાંધ્યો છે, બરાબર.
તો આ જે બંધન છે, તો આ બંધન ઉર્જા જે હશે, અગર એટલી ઉર્જા તમે એને આપી દો એટલે આ ઇલેક્ટ્રોન શું કરશે કે એ કક્ષામાંથી જતો રહેશે. બરાબર. હવે તમે વિચારો કે કોઈ પ્રાણીને આપણે બાંધ્યો હોય, બરાબર, હવે એ પ્રાણી જે છે એ એટલું બળ કરે, બરાબર, એટલો ફોર્સ એપ્લાય કરે કે એની જે દોરી છે એના જે ટેન્શન ફોર્સ એટલે એની જે ક્ષમતા છે એના જેટલી એ ફોર્સ આપશે એ પ્રાણી, એટલે શું થશે, એ દોરી છે એ તૂટી જશે. બરાબર. તો એ જ કન્સેપ્ટના આધારે જ્યારે ન્યુક્લિયસ છે એ એની જે તે કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર જે છે કે જેટલું બળ લગાડતો હશે અને એના અનુસંધાનમાં આપણે એને જે ઉર્જા આપશું, તો એ ઉર્જા જ્યારે એની બંધન ઉર્જા જેટલી થઈ જશે ત્યારે એ શું કરશે, એ ઇલેક્ટ્રોનને મુક્ત કરી દેશે. બરાબર. પણ અહીંયા આપણે એ ઉર્જા શું કરવી પડે, આપવી પડે. અને એટલા માટે આપણે જે પરમાણુ, ઓકે, ઝેડ ક્રમાંક ધરાવતા, ઝેડ પરમાણુ ક્રમાંક ધરાવતા કોઈ પણ જે પરમાણુ છે એના માટે આપણે ઉર્જા જે છે એના માટે આપણે સૂત્ર જે છે એ લખેલું છે કે ઝેડ પરમાણુ ક્રમાંક હોય અને એન કક્ષાના ઇલેક્ટ્રોનની અગર વાત થતી હોય, બરાબર છે, તો એના માટે આપણે ઉર્જાની એક ફોર્મ્યુલા જે છે એ યાદ રાખી હતી અને મેં તમને કીધું હતું કે આ શોર્ટકટ છે. એટલે -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z²/n². ઓકે. એટલે આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાના અનુસંધાનમાં આપણે જે છે એ અલગ અલગ કક્ષા માટે શું કરી શકીએ, ઉર્જા સ્તર નક્કી કરી શકીએ. તો માની લ્યો કે અહીંયા હું આ જે ન્યુક્લિયસ છે એની નજીકની કક્ષાને હું n=1 કહી દઉં. બરાબર. આ જે એના પછીની કક્ષા છે એને n=2 કહી દઈએ, અહીંયા n=3 કહી દઈએ. તો એના અનુસંધાનમાં અગર હું જ્યારે ઉર્જાની કેલ્ક્યુલેશન કરીશ, બરાબર, તો અહીંયા આપણે ઉર્જા માટે ફોર્મ્યુલા જે છે એ એપ્લાય કરીએ તો E = -13.6, બરાબર, ઇલેક્ટ્રિક વોલ્ટ. અત્યારે હું છે ઝેડને એઝ ઇટ ઇઝ રાખું છું કોઈ પણ ઝેડ પરમાણુ ક્રમાંક માટે, બરાબર. તો અહીંયા આપણે એનની કિંમત મૂકતા જઈએ તો એનનો જ્યારે સ્ક્વેર થશે એટલે અહીંયા 1નો સ્ક્વેર થઈ ગયો, એટલે શું થઈ ગઈ ઉર્જા, તો કે -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઝેડનો સ્ક્વેર, બરાબર, 1 માટે. હવે એવી રીતે 2 લઈએ તો એના માટે ફોર્મ્યુલા શું થઈ જશે, તો કે ભાઈ 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z²/2 એટલે શું થશે, 4 થઈ જશે. તો આનું તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો એટલે શું થઈ જશે, તો કે ભાઈ 13.6 / 4 એટલે જે આપણને મળશે એ શું મળશે, -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z². બરાબર. એવી રીતે E=3 મૂકીએ તો -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z²/3² એટલે 9 થઈ જશે. એટલે 13.6 / 3² એટલે 9, એટલે આપણને જે વેલ્યુ છે એ શું મળશે, -1.51 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z². બરાબર. તો એનો મતલબ શું થયો કે જે પહેલી કક્ષા છે કે n બરાબર જ્યારે તમે 1 લ્યો છો ત્યારે એની જે વેલ્યુ છે એટલે કે આ જે ઉર્જા સ્તર છે, આ જે કક્ષા છે એની ઉર્જા કેટલી થઈ જશે કે ભાઈ 13.6, કેમાં માઇનસ તો માત્ર શું બતાવે, દિશા બતાવે, બરાબર, કે આપણે એને ઉર્જા શું કરવી પડે, આપવી પડે. ઓકે. હવે એને અનુસંધાનમાં જે બીજી કક્ષા છે તો બીજા ઉર્જા સ્તર માટે આપણે મૂલ્ય છે કેટલું લઈએ છીએ, તો કે ભાઈ -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. એવી રીતે 3 લ્યો તો ત્રીજી જે કક્ષા છે એના માટે આપણને ઉર્જા જે છે કેટલી મળે છે, -1.51 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. અને આ બધી જગ્યાએ Z² છે. તો માની લ્યો અગર હું હાઇડ્રોજન માટેની વાત કરું તો હાઇડ્રોજન માટે આપણે Z છે એ 1 લઈએ તો હાઇડ્રોજનની જે પહેલી કક્ષા હશે એના માટે ઉર્જા છે કેટલી થઈ જશે, 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ થઈ જશે, બરાબર. N2 જે છે બીજી કક્ષાનો ઇલેક્ટ્રોન હશે એની પાસે કેટલી ઉર્જા હશે, અથવા તો એ ઉર્જા સ્તર જે છે એનું મૂલ્ય કેટલું હશે, તો કે ભાઈ -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. હવે એવી જ રીતે N3 હોય, ત્રીજી કક્ષાની વાત કરીએ હાઇડ્રોજન માટે, તો ત્રીજી કક્ષામાં જે કેટલી હશે,
51 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી શું હશે, ઉર્જા હશે. બરાબર. તો આ રીતે જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ જે ઉર્જા સ્તર છે, તો એ ઉર્જા સ્તરની આ બધી શું છે, ઉર્જા ગણતરી કરવાની મેથડ છે. બરાબર. તો આના બેઝ ઉપર અગર જો આપણે ઉર્જા સ્તર છે એને દર્શાવવા હોય અકોર્ડિંગ ટુ ફિગર, બરાબર, કે ગ્રાફ દ્વારા કે આકૃતિ દ્વારા, તો ઉર્જા સ્તરને હું કઈ રીતે દર્શાવી શકું? તો માની લ્યો કે આ ઉર્જા સ્તર છે. બરાબર. તો એક્સ અને વાય જે છે એ આપણે આ રીતે દર્શાવી દઈએ. તો આ જે વાય છે એના ઉપર આપણે શું લખશું? તો કે ભાઈ ઉર્જા, એનર્જી. બરાબર. અને જે આ એક્સ છે એમાં આપણે એનની કિંમત લેશું. તો એન જે છે એ જ્યારે આપણે 1 લઈએ છીએ, બરાબર, તો એન 1 લઈએ છીએ ત્યારે જે આપણી એનર્જીની વેલ્યુ છે એ કેટલી હતી? તો કે -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર. આ ઇલેક્ટ્રિક વોલ્ટમાં રાખીએ. હવે એન બરાબર જ્યારે 2 લીધું ત્યારે મેં શું લીધું? તો કે ભાઈ -3 પોઈન્ટ સમથિંગ. તો એન બરાબર જ્યારે આપણે 2 લઈએ છીએ ત્યારે ઉર્જા છે એ આપણને કેટલી મળી હતી? તો કે ભાઈ -3.4. તો -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર છે. હજી આપણે ઉપર ગયા તો એન જે છે એ જ્યારે 3 લઈએ છીએ ત્યારે -1.51 જે છે એ ઇલેક્ટ્રિક વોલ્ટ મળે છે. તો તમે અહીંયા નોંધો કે જેમ જેમ તમે જે એન બરાબર 1 એટલે એનો મતલબ એમ થયો કે આ ન્યુક્લિયસ હોય તો આ ન્યુક્લિયસની નજીકની કક્ષા થઈ. એન બરાબર 2 એટલે શું થશે કે ન્યુક્લિયસથી થોડીક દૂર થઈ. એન બરાબર 3 એટલે એનાથી પણ થોડીક દૂર જે છે એ થશે આ રીતે. તો આ એન બરાબર 1, એન બરાબર 2, એન બરાબર 3. તો એ રીતે જેમ જેમ આપણે એન એટલે કે કક્ષાઓ વધારતા જશું તો એક જે છે, માની લો કે હું એમ કહું કે એક એવી લાઈન જે છે કે જ્યાં એન જે છે એ શું હશે? ઇનફાઇનાઇટ. તો ઇનફાઇનાઇટ હોય તો આપણને ખબર છે કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર. અગર હું ઝેડની કિંમત 1 લઈ લઉં છું, બરાબર, તો અપોન એન સ્ક્વેર થઈ જાય. તો એન જ્યારે ઇનફાઇનાઇટ હોય તો છેદમાં ઇન્ફિનિટી હોય ત્યારે આપણે શું લઈએ છીએ? તો કે ભાઈ 0 લઈએ છીએ. એનો મતલબ એમ થયો કે અનંત જે કક્ષા હશે એના જે ઇલેક્ટ્રોન અથવા તો અનંત કક્ષા જે હશે એની ઉર્જા જે હશે શું હશે? 0 હશે. ઓકે. તો આ રીતે જે છે એ આપણે શું કરીએ છીએ કે ઉર્જા જે સ્તર છે તો એ ઉર્જા સ્તરને આ રીતે આપણે દર્શાવી શકીએ. ઓકે. ખ્યાલ આવી ગયો બધાને? હવે આના જ અનુસંધાનમાં તમારે આયનીકરણ ઉર્જા અને તમારે ઉત્તેજિત ઉર્જા છે એની ચર્ચા કરવાની છે. બરાબર. તો સૌથી પહેલા જે છે એ આપણે આયનીકરણ ઉર્જા સમજીએ. બરાબર. હવે આયનીકરણ ઉર્જા એટલે શું થાય? તો માની લ્યો કે તમે જે ન્યુક્લિયસ લીધું છે, બરાબર, હવે આ આપણું ન્યુક્લિયસ છે. હવે એની અંદર જે અલગ અલગ કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન રહેલો છે, બરાબર, હવે જે તે કક્ષાના ઇલેક્ટ્રોનને તમારે એ કક્ષાથી અનંત કક્ષાએ મોકલી દેવાનો છે. બરાબર. આયનીકરણ એટલે શું થશે કે ઇલેક્ટ્રોનને દૂર કરવો, પછી એ ઇલેક્ટ્રોન પાછો ક્યારેય આવશે નહીં. બરાબર. તો એ ઇલેક્ટ્રોન છે એ ક્યાં જતો રહ્યો? તો કે ભાઈ અનંત કક્ષાએ જતો રહ્યો. તો અનંત કક્ષાએ જ્યારે તમે ઇલેક્ટ્રોનને મોકલો છો જે તે કક્ષામાંથી, તો એ કક્ષા દરમિયાન એને જે આપવી પડતી ઉર્જા હશે એને આપણે શું કહીએ? આયનીકરણ ઉર્જા કહીએ. બરાબર. એટલે કે એન બરાબર કોઈ પણ એન કક્ષાથી એ ક્યાં જશે? તો કે એન બરાબર એ ક્યાં વયો જશે? ઇનફાઇનાઇટ. ત્યારે આપણે જે એને ઉર્જા આપીએ છીએ તો એ ઉર્જાને આપણે શું કહી દઈએ છીએ? આયનીકરણ જે છે એ આયનીકરણ ઉર્જા કહીએ છીએ. આને આપણે બીજી રીતે, બીજા શબ્દમાં કેવું હોય તો આને આપણે બંધન ઉર્જા પણ કહી શકીએ. શું કામ? કારણ કે જો એ બંધન તોડીને જતો રહેશે તો બંધન તોડવા માટે એને કેટલી ઉર્જા જોઈએ? કે ભાઈ બંધન ઉર્જા જેટલી જોઈએ. અને એક વખત બંધન તમારો તૂટ્યો એનો મતલબ કે ઇલેક્ટ્રોન છે એ જતો રહ્યો, એ પછી પાછો આવશે નહીં. તો ને એક આપણે એક ફોર પાર્ટ ઓફ જોક જે છે એ આપણે એવી રીતે લઈએ કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે એ ઘરમાં ઝઘડો કરીને જતો રહ્યો છે.
હવે એ એવી રીતે જતો રહ્યો છે, એને એવો ઝઘડો કર્યો છે કે એ હવે ફરીથી ક્યારેય પાછો નહીં આવે. તો એ જે ઝઘડાની તાકાત છે એ એના માટે શું કહેવાય? આયનીકરણની ઉર્જા કહેવાય. એને એટલો જોશથી ઝઘડો કર્યો, બરાબર, એટલો ખરાબ રીતે ઝઘડો કર્યો કે એ હવે પાછો ઘરે નહીં આવે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ એક વખત આ ઉર્જા લઈને જો જતો રહ્યો એટલે કે એ અનંત અંતરે જતો રહેશે, પછી એ પાછો આવશે નહીં. તો એ ઉર્જાને આપણે શું કહીએ? આયનીકરણ ઉર્જા કહીએ. અને આયનીકરણની ઉર્જા તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ માની લ્યો કે તમારે n બરાબર જે છે એ બે જે કક્ષા છે એમાંથી તમારે ઇલેક્ટ્રોન જે છે એ દૂર કરવો છે. તો n બરાબર 2 આપણા માટે જે કક્ષા હશે એ ઇલેક્ટ્રોન થઈ ગયો, અને આપણે એને મોકલવાનો છે ક્યાં? તો કે ભાઈ ઇન્ફાઇનાઇટ ઉપર. તો 2 ને અનુલક્ષીને જે ઉર્જા હશે તો E2 જે છે એ આપણે શું લઈએ? તો કે ભાઈ -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ અપોન n², એટલે 2નો જે વર્ગ છે એ થશે. તો અગર આના માટે હું કેલ્ક્યુલેશન કરીશ તો 13.6 ડિવાઈડ બાય 4 એટલે 3.4 થઈ જશે, એટલે -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. અહીંયા મેં Z છે એ 1 જ રાખ્યો છે, એટલે -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ થઈ ગયો. અને ઇન્ફિનિટી માટે જે છે એ આપણે શું લઈએ? 0 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. તો આપણે જે ઉર્જા છે એને કેટલી આપવી પડે? તો કે ભાઈ ઉર્જાના તફાવત જેટલી, બરાબર. તો ઉર્જાનો તફાવત જે છે એ શું થશે કે ડેલ્ટા E બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ છે E ઇન્ફિનિટી થઈ ગયો અને પ્રારંભિક છે એ E2 થઈ જશે. તો અંતિમ માઇનસ પ્રારંભિક અગર આપણે કરીએ, બરાબર, તો એના માટે આપણને ઉર્જાનું મૂલ્ય છે એ શું મળશે? તો કે E ઇન્ફાઇનાઇટ, બરાબર. તો 0 -3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો આટલી જે ઉર્જા જે છે, બરાબર છે, એ આપણને કેમાં મળશે? પોઝિટિવમાં મળશે. એનો મતલબ શું થયો કે આટલી ઉર્જા જ્યારે તમે એને આપશો, એટલે કે જે બીજી કક્ષા છે તો એ બીજી કક્ષા માટે તમે જ્યારે એને 3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી ઉર્જા આપશો એટલે જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? અનંત અંતરે જતો રહેશે. તો અગર તમે એ જો ઉર્જા સ્તર જોશો તો તમને એકદમ ઇઝીલી ખબર પડી જશે કે n બરાબર 2 હતો તો એની જે બંધન ઉર્જા હતી અથવા તો એના જે કક્ષાની ઉર્જા હતી એ કેટલી હતી? -3.4. એટલે કે જો એને તમે -3.4 જેટલી ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી ઉર્જા આપશો એટલે જે ઇલેક્ટ્રોન છે એ કક્ષા છોડીને સાવ જતો રહેશે. તો આ એની બંધન ઉર્જા થઈ ગઈ. તો જો જોઈ સેમ એઝ આપણને અહીંયા પણ એટલી જ મળી ને કે 3.4 ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. તો આના ઉપરથી આપણે એક શોર્ટકટ ટ્રીક શું બનાવી શકીએ? તો આયનીકરણ જે ઉર્જા છે એ જ એની શું થઈ જશે? તો કે ભાઈ ઉર્જા સ્તરની જે ઉર્જા હશે એ જ થઈ જશે, પણ ફેર કેટલો આવશે કે ભાઈ પ્લસમાં આવશે. એટલે હું અહીંયા એક ફોર્મ્યુલા અગર જો મારે શોર્ટકટ ટ્રીક પ્રમાણે લેવી હોય, બરાબર, MCQની પ્રેક્ટિસ માટે કે JEE અને નીટ માટે, બરાબર છે, તો એના માટે હું શું કરી શકું કે આયનીકરણની જે ઉર્જા છે એ આયનીકરણની ઉર્જા બીજું કંઈ જ નહીં હોય પણ શું હશે? જે સ્તરની જે ઉર્જા સ્તરની જે ઉર્જા હશે એ જ હશે, બરાબર. તો એ ઉર્જા સ્તરની ઉર્જા ગોતવા માટે તો તમારી પાસે ઓલરેડી ફોર્મ્યુલા છે જ કે ભાઈ E = -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z² અપોન n². Z છે એ કોઈ પણ પરમાણુ ક્રમાંક હોય તો એને અનુસંધાનમાં જે કક્ષામાંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો છે એ કક્ષાનો નંબર અહીંયા મૂકી દેવાનો એટલે તમને આરામથી શું મળી જશે? આયનીકરણ ઉર્જા મળી જશે. તો આ જે ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જેમ મેં પહેલાં પણ કીધું કે આ જે આખું ચેપ્ટર છે એમાં થિયરીની સાથે સાથે જે કન્સેપ્ચ્યુઅલ છે કે ભાઈ એટલા બધા કન્સેપ્ટ આવે છે કે જેના ઉપરથી MCQ જે છે એ આરામથી નીકળી શકે. તો આ જે છે એ આપણા માટે શું થઈ જશે? આયનીકરણ ઉર્જા થઈ જશે. હવે એવી જ રીતે આપણે બીજી જે ઉર્જા છે એની વાત કરીએ તો એનું નામ છે ઉત્તેજિત ઉર્જા. હવે ઉત્તેજિત ઉર્જા, હવે આ શબ્દ જો ઉત્તેજિત એટલે શું થાય? તો કે ભાઈ જે ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી હતો હવે એ કેવો થઈ જશે? અસ્થાયી થઈ જશે. હવે અસ્થાયી એટલે શું? તો ઉત્તેજિત એટલે બેઝિકલી અગર આપણે આને સમજીએ તો તમે વિચારો કે કોઈ ફોર એક્ઝામ્પલ આપણે એક એવી રીતે વાત કરીએ કે ભાઈ માની લ્યો કે તમે સાવ ગરીબ છો, બરાબર. હવે તમને અચાનક છે એ 10 કરોડની લોટરી લાગે છે.
ઓકે, તો 10 કરોડની લોટરી લાગે છે એટલે શું થયું કે હવે તમે ગરીબમાંથી શું થયા, અમીર થયા. બરાબર, એટલે હવે તમે શું કરશો કે તમે ભાઈ હાઈફાઈ સોસાયટીમાં રહેવા માટે જશો. હવે જેવા તમે હાઈફાઈ સોસાયટીમાં રહેવા માટે જાઓ છો તો એ રહેવા માટે તમને જે પૈસા મળ્યા એ પૈસા તમારા માટે શું થઈ જશે, ઉત્તેજિત ઉર્જા થઈ જશે. બરાબર, હવે એવું તો જરૂરી નથી કે ભાઈ આજીવન માટે તમારી પાસે એ પૈસા રહેશે. ક્યારેક તો એ શું થઈ જશે, પૂરા થઈ જશે. બરાબર, એટલે આપણે પાછા જે કન્ડિશનમાં હતા એ કન્ડિશનમાં પાછા આવી જઈએ. એનો મતલબ કે જ્યારે તમારું જે ન્યુક્લિયસ છે, બરાબર, એની અંદર આપણને ખબર છે કે ભાઈ અલગ અલગ જે કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે, બરાબર, તો ઇલેક્ટ્રોન જ્યારે મતલબ કે વધુ ઉર્જા ધરાવતી જે કક્ષા હશે એમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા સુધી એને ખાલી સંક્રાંતિ કરવું છે. બરાબર, એટલે કે એને અંદરો અંદર એટલે ઘરમાં ને ઘરમાં એને શું કરવાનું છે, આટો મારવાનો છે. ઘરની બારે જતું નથી રહેવાનું. બરાબર, જે આયનીકરણમાં થતું હતું કે ભાઈ આયનીકરણમાં શું થતું હતું કે જે ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ કક્ષામાંથી અંતે તો એ ક્યાં જતો હતો, ઇન્ફાઇનાઇટ જ જતો હતો. તો એટલા માટે એને આપણે જે સાવ ઘરની બારે કાઢી નાખીએ એવી રીતે ઘરની બારે નીકળી જતો હતો. તો એ દરમિયાન જે ઉર્જા હતી એને આપણે આયનીકરણ ઉર્જા કહેતા હતા. હવે અહીંયા તમારે ઘરની બારે નથી કાઢવાનો, મતલબ કે જે એન જે છે, જે અંતિમ કક્ષા છે એ તમારે ઇન્ફાઇનાઇટ સુધી જવા દેવાનું નથી. બરાબર, માત્ર તમારે અંદરો અંદર કક્ષામાં જ શું કરે છે, સંક્રાંતિ કરે છે. તો જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષાઓમાં જ્યારે સંક્રાંતિ કરવી હોય, બરાબર, તો એ સંક્રાંતિ કરવા માટે જે ઉર્જા તમારે દેવી પડે એ ઉર્જાને આપણે શું કહીએ, ઉત્તેજિત ઉર્જા. બરાબર, તો ફોર એક્ઝામ્પલ અગર હું એમ કહું કે ભાઈ જે ઇલેક્ટ્રોન છે એને મારે એકમાંથી ત્રીજી કક્ષામાં મોકલવો છે. બરાબર, સાવ બારે નથી મોકલવો. એટલે કે એન જે છે એ 1 છે, 1માંથી આપણે ક્યાં જાય છે તો કે ભાઈ એન જે છે એ 3માં જાય છે. તો હવે એના માટે તમારે ઉર્જા દેવાની છે. તો કેટલી ઉર્જા દેવી પડે તો કે ભાઈ ઉર્જાનો ફેરફાર, તો કે ભાઈ અંતિમ ક્યાં છે, 3 ઉપર, એટલે કે 3 માઇનસ પ્રારંભિક જે છે એ 1 છે એટલે એ 1 થઈ જશે. હવે આપણને ખબર છે કે n બરાબર 1 હોય ત્યારે આપણે ઉર્જા લેવી હોય તો E1 બરાબર -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર, અહીંયા હું Z બરાબર 1 લઉં છું એટલે અપોન n² એટલે શું થશે, -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ, n નો સ્ક્વેર એટલે 1 જ થઈ જશે એટલે -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ થઈ ગયો. બરાબર, હવે n બરાબર અગર હું 2 લઈ લઉં, સોરી 3, કારણ કે આપણે ત્રીજા કક્ષા માટે જોઈએ છે, તો n બરાબર 3 માટે અગર હું ઉર્જા લઈ લઉં તો E3 બરાબર -13.6 n નો સ્ક્વેર, બરાબર, ઇલેક્ટ્રિક વોલ્ટ. હવે 3નો વર્ગ છે 9 થઈ જશે એટલે -13.6, 3નો વર્ગ 9 એટલે અગર આપણે એના માટે જોઈએ એટલે 13.6 ડિવાઈડ બાય 9 એટલે -1.51 ઇલેક્ટ્રિક વોટ થઈ જશે. બરાબર, અહીંયા પણ મેં Z છે 1 રાખ્યો છે. હવે એનો મતલબ એમ થયો કે જે મારી ઉર્જાનો તફાવત આવશે એ કેટલો આવશે, તો જે ઉર્જાનો તફાવત છે એ મને કેટલો મળશે તો કે ભાઈ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, બરાબર, તો કે અંતિમ છે E3 માઇનસ પ્રારંભિક E1, તો E3 છે એ -1.51 ઇલેક્ટ્રિક વોલ્ટેજ છે. બરાબર, અને -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. ઓકે, તો આપણે અહીંયા સાદુરૂપ આપીએ એટલે -1.51 માઇનસ પ્લસ 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ થઈ જશે. બરાબર, એટલે કે 13.6 માઇનસ 1.51, બરાબર, એટલે કે +12.09 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી તમારે શું કરવી પડશે, ઉર્જા દેવી પડશે. બરાબર, પણ બેઝિકલી આપણને ખબર છે કે જ્યારે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા તરફ જશે ત્યારે એ શું કરશે, ઉર્જાનું ઉત્સર્જન કરશે. એનો મતલબ કે જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એક સિંગલ ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 1માંથી n બરાબર 3માં જ્યારે સંક્રાંતિ કરશે ત્યારે એ ઉર્જા જે છે એ કેટલી ઉત્સર્જિત કરશે, તો ઉત્સર્જિત ઉર્જા જે છે એ કેના જેટલી હશે, તો બંનેના તફાવત જેટલી, બંનેના કક્ષાના અનુસંધાનમાં જે તફાવત છે એના જેટલી હશે. તો એના માટે આપણને જે મૂલ્ય છે એ કેટલું મળ્યું કે ભાઈ +12.09 ઇલેક્ટ્રિક વોલ્ટ મળ્યો.
બરાબર. તો આ ઉર્જા જે છે એને આપણે ઉત્તેજિત ઉર્જા પણ કહી શકીએ અથવા તો ઉત્સર્જિત ઉર્જા પણ કહી શકીએ. બરાબર. જો વધુમાંથી ઓછા તરફ જતું હોય તો, જો અગર ઓછામાંથી વધુ તરફ જે છે એ જતું હોય, બરાબર, ત્યારે શું કરવાનું? બરાબર. તો ફોર એક્ઝામ્પલ અગર જો હું એમ કહું કે n બરાબર 3 માંથી n બરાબર 1 માં જાય છે, તો આટલી જ ઉર્જા તમારે શું કરવી પડે? દેવી પડે. એટલે જો એનું મૂલ્ય છે એ શું થઈ જશે? -12.9 ઇલેક્ટ્રિક વોલ્ટ થઈ જાય. કેવી રીતે? તો કે જો આના માટે ડેલ્ટા ઈ છે એ તમે જ્યારે ગણતરી કરશો તો ડેલ્ટા ઈ માટે આપણે શું કરીશું? તો કે ભાઈ જે છે એ અંતિમ શું છે? 1 છે, પ્રારંભિક છે એ 3 છે, તો અંતિમ માઇનસ પ્રારંભિક થઈ જશે. તો અંતિમ જે છે એ શું છે? -13.6. બરાબર. અને પ્રારંભિક જે છે 3 છે, તો માઇનસ માઇનસ આ રીતે થઈ જશે. તો આ પ્લસ થઈ ગયો, અહીંયા માઇનસ રહેશે, તો મોટાની નિશાની જે છે એ આવશે. તો આટલી જ ઉર્જા છે એ તમારે શું કરવી પડશે? દેવી પડશે. તો જો આ રીતે આપણે ઉત્તેજિત ઉર્જાના માધ્યમથી કે ઉર્જા ક્યારે ઉત્સર્જન થાય ને ક્યારે જે છે એ આપણે ઉર્જા દેવી પડે, તો એ કન્સેપ્ટ પણ આપણે સમજ્યા. બરાબર. તો આના આધારે જ્યારે અગર હું ઉર્જા સ્તરમાં ઉત્તેજિત ઉર્જા મારે દર્શાવી હોય, તો આ જે ઉર્જા હશે એ તો જનરલી તમને શું બતાવશે? આયનીકરણ ઉર્જા બતાવશે. બરાબર. જે તે સ્તરની ઉર્જા. પણ માની લ્યો કે તમે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે જાઓ છો ત્યારે સિમ્પલી તમારે શું કરવાનું છે? બાદબાકી જ કરવાની છે. હવે માની લ્યો કે હું એમ કહું કે n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય છે, એટલે કે અહીંયાથી અહીંયા જાય છે, તો અંતિમ છે એ મારું શું છે? -3.4 છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક શું છે? પ્રારંભ ક્યાંથી જાય? n બરાબર 1 માંથી જાય છે, તો માઇનસ -13.6 એટલે શું થશે? કે ભાઈ -3.4 માઇનસ માઇનસ પ્લસ 13.6 એટલે જે વેલ્યુ હશે એ આ રીતે થઈ જશે 13.6 માઇનસ 3.4. એટલે જે અહીંયાથી અહીંયા સુધી એટલે કે n બરાબર 1 માંથી n બરાબર 2 માં જ્યારે જશે ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ કેટલા મૂલ્યનું ઉર્જા ઉત્સર્જન કરશે? તો કે ભાઈ 10.2 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલું શું કરશે? ઉર્જા ઉત્સર્જિત કરશે. શું કામ? કારણ કે n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય છે. જો અગર એ જ વસ્તુ રિવર્સ પ્રોસેસ થતી હોય તો એટલી જ ઉર્જા જે છે એ આપણે શું કરવી પડે? દેવી પડે. બરાબર. કારણ કે n બરાબર જે છે એ 2 માંથી ક્યાં આવે છે? n બરાબર 1 માં આવે છે. ઓકે. તો આ રીતે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ વધુ ઉર્જાથી બરાબર ઓછી ઉર્જા તરફ જ્યારે જાય ત્યારે ઉર્જા જે છે એ શું થશે? ઉત્સર્જિત થશે. બરાબર. અને જ્યારે ઓછી ઉર્જાથી વધુ ઉર્જા તરફ ઇલેક્ટ્રોન જાય ત્યારે ઉર્જા આપણે શું કરવી પડે? આપવી પડે. બરાબર. એટલે અહીંયા ઉર્જાનું મૂલ્ય પ્લસ આવશે, અહીંયા ઉર્જાનું મૂલ્ય માઇનસ આવશે. તો હવે ઘણી વખત જે છે એ તમને એના અનુસંધાનમાં ફોટોનની ઉર્જા પૂછે તો સિમ્પલ જ છે. જે ઉર્જા તમને મળી એ ઉર્જાને તમારે E ઇઝ ઇક્વલ ટુ HF સાથે સરખાવી દેવાનું છે. તો અહીંયા જે E હશે એ તમારો શું હશે? ડેલ્ટા E. તો ડેલ્ટા E જે છે 10.2 ઇલેક્ટ્રિક વોલ્ટ લઈ લ્યો. બરાબર. અને એને ઇલેક્ટ્રિક વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરી નાખો. H એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ તમે મૂકી દો તો એના અનુસંધાને તમને શું મળશે? આવૃત્તિ મળશે. ઓકે. તો આ જે આખો કન્સેપ્ટ છે તો એના આધારે આપણે જોયું કે ભાઈ કઈ રીતે જે છે એ આયનીકરણ ઉર્જા અને જે ઉત્તેજિત ઉર્જા છે બરાબર છે એ કઈ રીતે બેથી અલગ છે. જો અગર આપણે એક ક્વિકલી રિવાઇઝ જે છે એ રિવિઝન કરીએ તો આપણે શું કરી શકીએ? તો કે ભાઈ અગર મારે બે તફાવત લેવા હોય કે ભાઈ આયનીકરણ ઉર્જા બરાબર અને જે ઉત્તેજિત ઉર્જા છે એના વિશે મારે શોર્ટમાં સમજાવવું હોય તો હું તમને શું કહી શકું કે આયનીકરણ ઉર્જામાં જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે ભાઈ n જે છે એ ઇન્ફાઇનાઇટ જતો રહેશે. બરાબર. n થી લઈને n ઇન્ફિનિટિવ એટલે કે એક કક્ષા તો એ શું છે? ઇન્ફિનિટિવ જ છે. એટલે કે ઇલેક્ટ્રોન જે એ શું કરશે? સાવ જતો રહેશે. એટલે શું થઈ જશે? દૂર થઈ જશે. તો ઇલેક્ટ્રોન દૂર થાય એના માટે આપણે શું કરવી પડે? તો કે આપણે એની જે કક્ષાની જે ઉર્જા છે એની જે કક્ષાની ઉર્જા છે એટલી ઉર્જા દેવી પડે. એટલે કે એના બંધન ઉર્જા છે એટલી બંધન ઉર્જા દેવી પડશે. તો એ જે હકીકતના હશે એ શું હશે? એ તમારો ઉર્જા સ્તર જ હશે. તો એના અનુસંધાન તમને શું મળશે? કે જે આયનીકરણની ઉર્જા છે એ તમને મળશે.
બરાબર. જ્યારે તમે ઉત્તેજિત ઉર્જા વિશે વાત કરો છો તો ત્યારે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે તો કે ભાઈ પરમાણુની અંદર જ શું કરે છે, એ શું કરે છે, એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. બરાબર. તો જ્યારે અગર એન જે છે એ એનઆઈ જે છે તે એમાંથી શું કરે છે કે એન જે છે એ એનએફમાં જાય છે, તો એ અનુસંધાન જે ઉર્જા મળશે તો એ જે કક્ષાઓની ઉર્જાનો તમારે શું લેવાનો છે, તફાવત લેવાનો છે. બરાબર. તો એ રીતે તમને જે છે એ શું મળશે, ઉત્તેજિત ઉર્જા મળશે. અહીંયા ક્યાંય એન છે ઇન્ફાઇનાઇટ નથી, એટલા માટે આપણે કક્ષાઓની ઉર્જાનો શું કરીએ છીએ, તફાવત લઈએ છીએ. બરાબર. અને એમાં પણ આપણે જોયું કે જો વધુ ઉર્જાથી ઓછી ઉર્જા તરફ જ્યારે જતું હશે ત્યારે ઉર્જા જે છે એ તમારે શું થશે, ઉત્સર્જિત થશે. બરાબર. અને જ્યારે ઓછી ઉર્જાથી વધુ ઉર્જા તરફ જ્યારે જાય ઇલેક્ટ્રોન ત્યારે જે છે એ તમારી ઉર્જા જે છે એ તમારે શું કરવી પડે, આપવી પડે. તો ત્યારે માઇનસ આવશે, અહીંયા શું આવશે, પ્લસ આવે છે. બરાબર. તો આ આખા જે કાંઈ બી આપણે થિયરીઓ જોઈ એ થ્રુ આઉટ થિયરીઓમાં આપણે ઝેડ છે એનું મૂલ્ય 1 જ રાખેલું છે. બરાબર. એક્ઝામમાં કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર એમસીક્યુની અંદર તમને કોઈ પરમાણુ ક્રમાંક આપ્યો હોય તો એ અનુસંધાન તમારે આ બધી થિયરીઓમાં શું કરવાનું છે, ચેન્જીસ કરવાનું છે. અને એ ચેન્જીસમાં માત્ર તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ Z ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇન્ટુ Z² n². તો આ રીતે જે છે એ તમે શું કરી શકશો, ઉર્જાના સંદર્ભમાં વાતચીત કરી શકશો. ઓકે. તો આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધારે આપણે આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ મિત્રો.